લાલ પીળી લાઈટો મૂકીને ડબ્બામાં વેચવા આ જોવા નીકળ્યા. બોલ મારા દીકરા આ શું કરશે ભવિષ્યમાં? સાહેબ એવો 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 આ ગાડરિયો પ્રવાહનો સમય છે. તમે મહાનગર મુંબઈ હોય, અમદાવાદ હોય, વડોદરા જેવા કંઈક મહાનગરમાં 40-45 માળનું બિલ્ડિંગ આ કોકને કરવાની છૂટ અખતરો. એટલે આવું કરાય નહીં જોકે, પણ હું એક રસ્તો બતાવું. 40-45 માળનું બિલ્ડિંગ હોય, તમારે 2 જણાએ જે નામ જોયે રાખવાનું. એટલે ત્રીજો પૂછે શું જોવે, એને કહેવાનું નહીં કાંઈ, જોઈ રાખો. એમ કરતા ટોળું થાય એટલે તમને નીકળી જવાય. આખા ગામને ખબર ન હોય શું જોતું હોય. મારા દીકરા સિંગ ચણા હાટો જો આ કીર્તિદાન ગઢવી આવ્યો છે યાર તમારા હાટો. હા, અને હું કાયમ સાહેબ કાર્યક્રમમાં કહું છું કે શ્રોતા છે, ઓડિયન્સ છે, મારો ભગવાન છે. કોઈ કલાકાર મહાન નથી જ્યાં સુધી એના ભાવકો, એના શ્રાવકો એને સાંભળવા માટે ન હોય. એટલે તમારા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં મારે એક લાઈન, એક ગીતની એક કડી ગાવી છે. તમારી મંજૂરી હોય તો ગાઓ. પાછળ બાલ્કની હોય. तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आसरा हो. तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आसरा हो. मैं आशा की लड़िया नरे रे पिरोती, अगर तुम न होते, अगर तुम न होते, हमें और जीने की चाहत न होती. अगर तुम न होते, अगर तुम न होते. તમને જોયે એટલે યાદ આવ્યું સાહેબ. આ વિસ્તારમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં મારે 25 વર્ષથી ખેડાણ છે, 28 વર્ષથી. રાજેશભાઈના ગામમાં કાર્યક્રમ આજથી લગભગ 15 વર્ષ થયા ને, આજે 15-17 વર્ષ, હે 20 વર્ષ. એટલે 20 વર્ષ પહેલા હું આવેલો સાહેબ, અને નાઇટનું ટી-શર્ટ ને લેંગો પહેરીને બેઠો હતો ગાડીમાં, ને મોડું થઈ ગયું એટલે મેં કીધું કપડાં બદલાવ નથી જવું. તે રાજેશભાઈ કે નામ બહુ સારું સાંભળ્યું છે, કીર્તિદાન. કીર્તિદાન આ ટી-શર્ટ વાળો છોકરો કરશે શું? મને કે મેં કીધું જોવા તો દો સ્ટેજ ઉપર મને. એટલે આ પંથક સાથે મારે બહુ જૂના નાતા છે. હા, ભજીલો ભજીલો. भस्म चोड़े मसान निमाय, भस्म चोड़े स्मशान निमाय, भरता भूतड़ा देता हाथ गले फूफाड़ा देता नाक, फाड़ा देता नाक. પડકે જાળવી બેજો. આ ભોળાનાથ નું ગામ છે ભાઈ, આ ગમે ત્યારે નીકળે. હા, કે બસ મચોડે સુશાન નિમાય, ફરતા ભૂતળા દેતા ભલે ફૂફાડા દેતા નાક દિશળ શોભે છે. કેવા હાથ શિવને ભજી લ્યો, ભોળાને ભજી લ્યો, શિવને ભજી લ્યો. ભોળાને તમે ભજી લો ને દિન રાત, શિવને ભજી લો ને દિન રાત. કવિ પ્રદીપભાઈ ગઢવી લખે કે શિવ એવો દેવ છે મારા બાપ, શ્વાસે શ્વાસે રટવા જેવો દેવ છે શિવ. શિવને ભજો જીવ દિન રાત. પણ આપણી કઠણાઈ, આપણી કરુણતા એ છે
કે આપણે 11 મહિના ક્યાં ખોવાઈ જાય છે એ ખબર નથી પડતી. શ્રાવણ મહિનો આવ્યો નથી કે દૂધની ટબુડીઓ ને ધતુરાના ફૂલ ને મારા દીકરા બીલીપત્ર ને ક્યાંથી 11 મહિના જાય છે ક્યાં? શિવ તો મારા બાપ મારા ભગવાન શ્વાસે શ્વાસે રટવા જેવો દેવ છે. એ ભોળા ને તમે ભજી લો ને દિન રાત શિવ ને ભજી. હાર 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 મહાદેવ જય સોમનાથ જય સોમનાથ. શિવજી તાંડવ્યા નાચતની શંકા મુક મુક બંકા કમ 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 કા ઘુરુ કા ઢોલુ કા ડંકા હો વદહંકા ડમ બમ 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 ભોલેનાથ ભોલેનાથ શિવજી મેરે કરે છે શિવજી તાંડવ આજ દેવપાલો ના ધ્રુજતા હાથ ધોઈને દેવો ફફળે આજ. દેવનો દેવ મહાદેવ સોમનાથ દાદાના સાનિધ્યમાં કાર્તિક પૂનમના મેળામાં મળ્યા છે મારા બાપ. ત્યારે દેવનો દેવ મહાદેવ તાંડવ નૃત્ય કર્યું છે. તાંડવનો જન્મ આનંદમાં નથી થયો, નકર દુનિયા આખાના નૃત્ય દુનિયા આખાનો ડાન્સ કે ઇંગ્લિશ માણસો એ આપણને હર્ષ આવે આનંદ આવે પ્રેમ આવે તો આપણે નૃત્ય કરી. દેવોને દેવ મહાદેવને મજા આવીને તાંડવ કરી એવી કોઈ ઘટના નથી. શિવપુરાણની સત્ય ઘટનાનો પ્રસંગ. માં ભવા પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં ગયા. ભરી સભામાં ભરી કચેરીમાં ભોળાનાથનું હળહળતું અપમાન સતીથી સહન ન થયું અને માં યજ્ઞકુંડમાં હોમાણા. પોતાની જાત કાયાને ઘા કરી યજ્ઞકુંડમાં કે મારા ભોળાનાથનું મારા પતિનું સન્માન ન હોય અહીંયા મારે એક પણ સેકન્ડ ઊભું ન રહેવાય. વાતની જાણ હિમાલયના ખોપરામાં બેહેલા આશુતોષ મહાદેવ ભોળાનાથને થઈ અને ભયંકર ક્રોધમાં દાદો આકાશ માર્ગે આવી માં ભવાનું અડધું બળેલું શરીર પોતાના જમણા ખંભા પર નાખી અને પાગલની જેમ દોડે છે કે હમણાં પૃથ્વીનો પ્રલય કરી નાખશે. અને ત્યારે શિવપુરાણની સત્ય ઘટના ઈ માં ભવાના શરીરના જ્યાં ટુકડા પડ્યા ત્યાં મોટી મોટી શક્તિપીઠનું નિર્માણ થયું. સત્ય ઘટના અને દેવનો દેવ મહાદેવ